महत्वपूर्ण समाचारથી બુલેટિનની શરૂઆત કરીએ તો રાજ્યમાં ભાઈ કડકડતી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે। શહેરી વિસ્તારો હોય કે ગ્રામ્ય વિસ્તાર તમામ જગ્યાએ કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। અલગ અલગ જિલ્લાઓની વાત કરીએ બનાસકાંઠા, કચ્છ, ડાંગ, અમદાવાદ, રાજકોટ તમામ જિલ્લામાં કડકડતી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે। નવા વર્ષના પહેલા દિવસે રાજ્યની ઠંડીમાં થયેલો વધારો હજુ પણ યથાવત છે અને 2 દિવસ બાદ ફરી પારો 2 થી 3 ડિગ્રી ગગડ્યો છે। રાજ્યના સૌથી ઠંડા શહેર નલિયામાં 2 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે રાજ્યના હવામાન વિભાગના કહેવા પ્રમાણે ગુજરાતમાં ઉત્તર ભારતમાં થઈ રહેલા હિમવર્ષાના પગલે જે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે તેના કારણે આ સ્થિતિ સમગ્ર રાજ્યમાં અત્યારે જોવા મળી રહી છે। બનાસકાંઠામાં સ્થિતિ જોઈ રહ્યા છો, બરફ પડી રહ્યો છે, લોકોના વાહનો પર બરફનો થર જામી ગયો છે। બીજી તરફ કચ્છમાં પણ કડકડતી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે। અમદાવાદમાં પણ લોકો વહેલી સવારે મોર્નિંગ વોક પર નીકળી રહ્યા છે આ કડકડતી ઠંડીથી રાહત મેળવવા માટે। બીજી તરફ તાપણા કરીને ડાંગના લોકો જે છે તે ઠંડીથી રાહત મેળવી રહેલા જોવા મળી રહ્યા છે। ડીસામાં છેલ્લા 3 વર્ષનું સૌથી ઓછું તાપમાન એક દિવસમાં 3.5 ડિગ્રી તાપમાન જે છે તે ડીસામાં ઘટ્યું છે અને આ સ્થિતિ ડીસાની અત્યારે આપ જોઈ રહ્યા છો। જે વાહનો છે તેના પર જે બરફ છે તેના થર જામેલા જોવા મળી રહ્યા છે। તો આ સ્થિતિ છે સમગ્ર રાજ્યમાં। બીજી તરફ કાંટ ભાખર ગામે ઠંડીથી ગાડીઓ જે છે ગાડીઓ પર બરફના થર જામેલા જોવા મળી રહ્યા છે। ઘરની બહાર ગાડી અને પાણી ભરેલા જે વાસણો છે તેમાં પણ બરફ જામેલા જોવા મળી રહ્યા છે। તો ગુજરાતની તો સ્થિતિ જાણીએ। ગુજરાતના અનેક જિલ્લાઓમાં આ પ્રકારની સ્થિતિ છે, કડકડતી ઠંડીનો અનુભવ આ જિલ્લાઓમાં થઈ રહ્યો છે। પરંતુ સ્થિતિ જો દેશની સ્થિતિની જો વાત કરીએ તો દેશમાં પણ આ પ્રકારની સ્થિતિ અલગ અલગ રાજ્યોમાં કડકડતી ઠંડીનો અનુભવ લોકો કરી રહ્યા છે। દિલ્હી હોય, મથુરા હોય, ગ્વાલિયર હોય, ભટિંડા હોય, કાનપુર, મેરઠ, અંબાલા, સિકર આ તમામ વિસ્તારોમાં ખાસ જે ઠંડી છે તે કહેર વરસાવી રહ્યો છે, કહેર વરસાવી રહી છે અને રીતસર લોકો જે છે તે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તાપણા કરી રહ્યા છે લોકો અને ઠંડીથી બચવા નીતનવા પ્રયત્નો જે છે તે કરતા અહીં લોકો જોવા મળી રહ્યા છે। પહેલગામમાં 9.2 ડિગ્રી, પંપોરમાં 8 ડિગ્રી તાપમાન નોંધાયું। દિલ્હીમાં અત્યાર સુધીનું સૌથી ઓછું તાપમાન નોંધાયું છે, એટલે કે સમગ્ર દેશમાં સૌથી ઓછું તાપમાન દિલ્હીમાં નોંધાયું છે। આ સમગ્ર બાબતે વધુ માહિતી મેળવીએ ધવલ પાસેથી। ધવલ, જી અંકિત, જણાવી દઉં કે સમગ્ર ગુજરાત સહિત સમગ્ર દેશ કાતિલ ઠંડીના મોજામાં ફસાયું છે। ઉત્તરી રાજ્યો હોય કે પછી પશ્ચિમના રાજ્યો હોય, તમામ જગ્યાએ માત્ર ઠંડી છે। કાશ્મીરમાં તો -25 ડિગ્રી જેટલું તાપમાન નીચે જતી રહ્યું છે। પડુમની અંદર, કારગિલની અંદર 16 ડિગ્રી, -16 ડિગ્રી જેટલું તાપમાન છે। તો સાથે સાથે પંજાબનું શિકર હોય કે રાજસ્થાન હોય, ત્યાં તમામ જગ્યાએ ધુમ્મસનું સામ્રાજ્ય, વાહન વ્યવહાર પ્રભાવિત થઈ ગયો છે, ટ્રેન વ્યવહાર પણ પ્રભાવિત થઈ ગયો છે। અધૂરામાં પૂરું દિલ્હીમાં સિઝનની સૌથી ઓછું તાપમાન દિલ્હીની અંદર નોંધાયું છે અને દિલ્હીવાસીઓ ઠંડીમાં ઠૂંઠવાઈ ગયા છે। 2.8 ડિગ્રી જેટલું સૌથી ઓછું તાપમાન નોંધાયું છે। સાથે સાથે ગુજરાતની અંદર અને માઉન્ટ આબુમાં પણ ઠંડીનો કહેર વધી રહ્યો છે। ગુજરાતનું નલિયા તો દિલ્હી જેવી ઠંડીમાં ફસાયું હોય તેવું લાગી રહ્યું છે। 2 ડિગ્રી જેટલું તાપમાન નલિયાની અંદર પણ નોંધાઈ ગયું છે અને જો કે મહત્વની વાત છે કે આવનાર દિવસોમાં ઠંડી ઘટવાની પણ હવામાન વિભાગે માહિતી આપી છે। જી ધવલ, આભાર સમગ્ર માહિતી આપવા માટે। આ તરફ વાત રાજકોટની કરીએ તો રાજકોટમાં ફરી એકવાર રખડતા ઢોરનો આતંક જોવા મળ્યો છે। હાઈકોર્ટે ટકોર કરી, પાલિકાઓને ટકોર કરવામાં આવી, રાજ્ય સરકારને પણ ટકોર કરવામાં આવી છે, પરંતુ આ જ સ્થિતિ છે રાજ્યમાં તે તકલીફ દૂર થવાનું નામ જાણે રાજ્યમાંથી લઈ જ નથી રહ્યું। રખડતી રંજાડ જે છે તે લોકોને પરેશાન કરી રહેલી જોવા મળી રહી છે। આખરે શું સ્થિતિ આ વખતે સામે આવી છે, શું ઘટના આ વખતે સામે આવી છે રાજકોટના જેતપુરમાંથી, આ અંગે વધુ માહિતી મેળવીએ મયુર સરવૈયા પાસેથી। મયુર, બિલકુલ અંકિત, રાજકોટના જેતપુરનો એક સીસીટીવી જે છે તે વાયરલ થઈ રહ્યો છે, જેમાં સમગ્ર ઘટના પર નજર કરીએ તો 2 આખલાઓ જે છે તે યુદ્ધ થઈ રહ્યું હતું બંને વચ્ચે। ત્યારબાદ જે સ્કૂલ રિક્ષા ત્યાંથી રસ્તા ઉપરથી પસાર થઈ રહી હતી એ રિક્ષાને અડફેટે લીધી હતી અને આ રિક્ષાની અંદર 15થી વધુ બાળકો જે છે તે સવાર હતા। એટલે ઉલ્લેખનીય છે કે એક બાળકને સામાન્ય ઈજા પણ પહોંચી છે। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે રખડતું મોત જ્યારે રસ્તા ઉપર રખડી રહ્યું છે, કમિશનરોએ કહી શકાય છે કે સરકાર જે જાહેરનામાઓ બહાર પાડ્યા છે તેમનું કોઈ પણ પ્રકારનું પાલન થઈ નથી રહ્યું। કારણ કે રાજકોટ સિટી હોય, રાજકોટ જિલ્લો હોય કે ગુજરાત હોય, તમામ જગ્યાએ રસ્તે રઝળતા ઢોરથી અનેક લોકોના મોતના પણ બનાવો સામે આવ્યા છે। ત્યારે વધુ એક કહી શકાય છે કે ઘટના સામે આવી છે, જેમાં બાળકો ઉપર આજે જ્યારે રખડતા ઢોર આખલાઓ જ્યારે યુદ્ધ ચાલી રહ્યું હતું તે સમયે જ કહી શકાય છે કે જ્યારે રિક્ષા પસાર થઈ રહી હતી તે રિક્ષાને અડફેટે લીધી છે અને એમાં બાળકો જે સવાર હતા તેમાં સામાન્ય ઈજા બાદ તેમને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। ત્યારે
ત્યારે અનેક સવાલો સરકાર પર થઈ રહ્યા છે, નગરપાલિકા પર થઈ રહ્યા છે, કારણ કે જે પ્રકારે રખડતા ઢોરને લઈને જે વાતો કરવામાં આવી રહી છે, ડબ્બે પૂરવાની વાતો કરવામાં આવી રહી છે, ત્યારે એનિમલ હોસ્ટેલો પણ ખાલી જોવા મળી રહી છે, કોઈ પણ પ્રકારની કાર્યવાહી જે છે તે થઈ નથી રહી. એટલે આજે જે પ્રકારે રખડતા ઢોરનો જે ત્રાસ છે, આખલાઓનો આતંક જે જોવા મળ્યો, તેમાં આજે અનેક વખત આપણે જોયું છે કે વૃદ્ધોને ઉડાડ્યા છે, ત્યારે આજે બાળકોને જે છે, બાળકો ભરેલી રિક્ષા છે તે આખી પલટી લાગી ગઈ હતી અને કહી શકાય છે કે શું કાર્યવાહી, એવા અનેક સવાલ ઉઠી રહ્યા છે. જી મયુર, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ સમગ્ર ઘટનાને લઈને શું કોઈ કાર્યવાહી થશે કે કેમ, અને આ જે વિદ્યાર્થીઓ ઈજાગ્રસ્ત થયા છે તેમને સારવાર આપવા માટેની જે પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી રહી છે ને ભાઈ, રાજકોટમાં જ આ પ્રકારની સ્થિતિ છે એવું નથી. રાજ્યના અનેક એવા જિલ્લાઓ છે કે જ્યાં રખડતી રંજાડને કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે, ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે, અને તેનું કોઈ નક્કર નિવારણ હજુ સુધી ના રાજ્ય સરકાર પાસે છે, ના તો પાલિકાઓ પાસે કે નગરપાલિકાઓ પાસે છે, અને તેનાથી પરેશાન થવાનો વારો જે છે તે લોકોને આવે છે, સ્થાનિકોને આવે છે. આ પ્રકારની સ્થિતિ અમદાવાદમાં પણ છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં રખડતી રંજાડ લોકોને પરેશાન કરી રહી છે. કેવી છે સ્થિતિ, સાંભળીએ. રાજ્યભરમાં રખડતા ઢોરને લઈને ગુજરાત હાઈકોર્ટ દ્વારા અનેક ટકોરો કરવામાં આવે છે. કાયદાનું અમલીકરણ ક્યારે થશે તેને લઈને પ્રશ્નાર્થ ઊભા થતા હોય છે, ને રખડતા ઢોરના કારણે અનેક લોકોના જીવ પણ ગુમાતા હોય છે. ત્યારે અમદાવાદ શહેરમાં બોડકદેવ વિસ્તારમાં પણ રખડતા ઢોરનો ત્રાસ યથાવત જ જોવા મળી રહ્યો છે, અને આખરે આ સમસ્યાથી લોકોને ક્યારે રાહત મળશે તેને લઈને પણ ઘણા ઊભા સવાલ થઈ રહ્યા છે. કારણ કે પ્રશાસન દ્વારા હાઈકોર્ટમાં એવી રજૂઆતો પણ કરવામાં આવે છે કે કામગીરી કરી રહ્યા છે, તમામ પ્રકારના વારંવાર 24 કલાક સીસીટીવીથી લઈને તમામ પ્રકારની બાજ નજર રાખવામાં આવે છે, પરંતુ દ્રશ્ય આ અમદાવાદ શહેરના જે જોવા મળે છે કે અહીંયાથી લોકો પસાર થાય છે, વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડે છે. આ સાથે જ બનાસકાંઠામાં પણ તાજેતરની જ અનેક જે રખડતા ઢોરની અડફેટે અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. વડોદરા શહેર કે હોય કે બનાસકાંઠા હોય, અન્ય વિસ્તારોમાં પણ આ જ પ્રકારની સમસ્યાથી લોકોએ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. કેમેરામેન ચેતન પરમાર સાથે દિવ્યા ચૌહાણ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. તો આ તરફ વધુ એક સમસ્યા જેનાથી રાજ્યવાસીઓ અત્યારે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તે સમસ્યા છે ચાઇનીઝ દોરીના ઉપયોગની. ચાઇનીઝ દોરીનો ઉપયોગ થઈ રહ્યો છે અને લોકોના ગળા કપાઈ રહ્યા છે, લોકોને ટાંકા લેવાની ફરજ પડી રહી છે, કેટલાક લોકોનો જીવ જઈ રહ્યો છે, અને આ જ પ્રકારની સ્થિતિ રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં જોવા મળી. મહીસાગર, દાહોદ, અમદાવાદ, પાટણ, વડોદરા અને ખેડા, હવે આ તમામ જગ્યાએ જે ચાઇનીઝ દોરીના વેચાણ કરતા જે વિક્રેતાઓ છે, વેપારીઓ છે, તેમના પર રેડ પાડવામાં આવી રહી છે, દરોડા પાડવામાં આવી રહ્યા છે, અને તેમને નોટિસ આપવામાં આવી રહી છે, અને સખત કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે. કારણ કે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી છે, જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે, તેમ છતાં પણ તેનું વેચાણ બેરોકટોક થઈ રહ્યું છે. અને બીજી તરફ ઓનલાઈન ડમી ગ્રાહક બનીને પોલીસે જાળ બિછાવીને સુરતમાં કયા પ્રકારની કાર્યવાહી કરી, આ અંગે વધુ માહિતી સાથે સંવાદદાતા મનીષ પરમાર જોડાઈ ગયા છે. મનીષ, કેવી સ્થિતિ હાલ ત્યાં? જી બિલકુલ, વાત કરીએ તો સુરત શહેરમાં ફરી ચાઇનીઝ દોરીનું ઓનલાઈન વેચાણનો પર્દાફાશ કર્યો છે. લાઈવ રેડમાં છે અત્યારે આપણે, ત્યારે જોઈ શકો છો કે મૈદરપુરા પોલીસે આજ બાતમીના આધારે કહેવાય કે રેડ કરી હતી, અને આ રિક્ષાને આતરી હતી. તે દરમિયાન જે ઓનલાઈન જે બિઝનેસ કરતો જે યુવક છે, ધવલ માલવિયા નામનો જે યુવક છે, તેની પાસેથી કેટલીક ચાઇનીઝ ફિરકીઓ અને ચાઇનીઝ દોરાના બોબિન મળી આવ્યા છે. તેણે ઓનલાઈન કહેવાય કે કસ્ટમરને સંપર્ક કર્યો હતો, ત્યારે ડિલિવરી આપવાની હતી. પોલીસે જાર બિછાવી હતી, ટ્રેપ ગોઠવી હતી, અને આ જે ધવલ નામના ઈસમ છે તેને અહીં બોલાવ્યો હતો. ત્યારે જે ડિલિવરી આપવા આવવાનો તે દરમિયાન જ પોલીસે તેને ઝડપી પાડ્યો છે, અને કહેવાય કે એક બોક્સ ઝડપી પાડ્યું છે, અને આ બોક્સમાંથી તેની પાસેથી ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. કહેવાય કે સુરતમાં ચાઇનીઝ દોરી છે તે ખૂબ જ પ્રાણઘાતક સાબિત થતી હોય છે, જેને લઈને પોલીસે એક સ્પેશિયલ ડ્રાઈવ યોજી છે. આવા જે ચાઇનીઝ દોરી વેચતા હોય છે તેની પર લાલ કરી છે, અને તમામ જે લોકોને છે તે પકડી રહી છે. છેલ્લા 3 દિવસથી આ ડ્રાઈવ ચાલી રહી છે, પણ કહેવાય કે આવા જે મોતના સોદાગરો છે તે હજી સુધરવાનું નામ નથી લેતા. કારણ કે સુરત જિલ્લામાં એક યુવકનું મોત પણ થઈ ચૂક્યું છે, અને તેનાથી કેવી સબક નથી. વારંવાર લોકો રજૂઆત કરી રહ્યા છે, સાથે સાથે લોકો અપીલ કરી રહ્યા છે, સરકાર તરફથી અપીલ કરવામાં આવી રહી છે કે આવી ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ મૂકવામાં આવે. હાઈકોર્ટ તરફથી પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, કારણ કે લોકોના જીવ જઈ રહ્યા છે. ત્યારે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે ચાઇનીઝ દોરીના સ્થિતિ એ છે કે વિક્રેતાઓ આવ્યા છે. હાલ તો આ તમામ પોલીસોએ છે મોટી કાર્યવાહી કરી છે, અને આ આરોપીની અટકાયત કરીને તેને હવે મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં લઈ જવાશે. અને કહેવાય કે આ ચાઇનીઝ દોરી તે
ક્યાંથી લાવતો હતો, કોની પાસેથી લાવતો હતો અને કેટલાક લોકોને હજી ડિલિવરી પહોંચાડી શક્યો છે. આ મોટના સોદાગરો જે સોદો કરી રહ્યા છે તે દિશામાં પોલીસે હાલ સ્પેશિયલ ડ્રાઈવ યોજીને ઝુંબેશ રચી છે. જી જી મનીષ, આભાર સમગ્ર માહિતી આપવા માટે. આ તરફ હલ્દ્વાનીમાં અતિક્રમણ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી અને આ સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે હવે સ્ટે લગાવી દીધો છે. એટલે કે 7 દિવસની અંદર જે 50,000થી વધુ લોકોને બેઘર કરવાની વાત જે કરવામાં આવી રહી હતી, જે પેરવી કરવામાં આવી રહી હતી સરકાર દ્વારા, તેના પર સ્ટે લગાવી દેવામાં આવ્યો છે અને હાઈકોર્ટના એ આદેશ પર પણ સ્ટે લગાવી દેવામાં આવ્યો છે, જેમાં હાઈકોર્ટે કહ્યું હતું કે જી હા, એ અતિક્રમણ પરથી બુલડોઝર ચલાવીને લોકોનું ઘર ખાલી કરાવી શકાય છે. આ સમગ્ર મામલે વધુ માહિતી મેળવીએ अजय यादव पास से थी. अजय, देखिए, निश्चित तौर पे अंकित, हल्द्वानी के जो अतिक्रमण का मामला है वो एक नदी में खनन से शुरू हुआ था, जिसमें जांच की गई थी. पाया गया था कि नदी के किनारे, हल्द्वानी के रेलवे के किनारे जो रहने वाले लोग हैं उनके द्वारा अवैध खनन किया जा रहा था और इसी बात को लेकर के रेलवे को नोटिस दिया गया था कि ये सारे जो लोग हैं अवैध खनन कर रहे हैं, उनके खिलाफ कार्रवाई होनी चाहिए. और उसी कार्रवाई में जब जांच प्रक्रिया आगे बढ़ी तो अब ये पता चला कि रेलवे के किनारे अवैध तरीके से 4,400 घरों में रहने वाले करीब 50,000 लोग हैं. और ये मामला जब हाईकोर्ट में पहुंचा तो हाईकोर्ट की तरफ से इन रेलवे के किनारे रहने वाले जो गैर वाजिब तरीके से रहने वाले लोगों के खिलाफ एक्शन लेने की बात की गई और ये कहा गया हाईकोर्ट की तरफ से कि 7 दिनों के भीतर इन लोगों के घरों पे न सिर्फ बुलडोजर हटाया जाए बल्कि रेलवे की जमीन खाली कराने के आदेश उत्तराखंड के हाईकोर्ट की तरफ से दिया गया था. और इस आदेश के बाद ही करीब 50,000 घरों के लोग सड़कों पर उतर आए थे और उनकी तरफ से मांग की जा रही थी कि जो आज़ादी से पहले जो लोग यहाँ पे रह रहे हैं उनको अचानक इस तरह से हटा देना कहीं न कहीं अन्याय है. और उसके खिलाफ उन्होंने सुप्रीम कोर्ट में रुख किया था और कहीं न कहीं सुप्रीम कोर्ट में भी इस बात का जिक्र हुआ, जिसमें यह कहा गया कि 1947 से पहले जो इतनी बड़ी संख्या में लोग रह रहे थे, यहाँ तक कि जो सरकारी निर्णय भी होती थी उसमें भी इन्होंने पार्टिसिपेट किया, उनके पास पर्याप्त डॉक्यूमेंट है और ऐसे में 7 दिनों के भीतर इन लोगों को हटाना गैर वाजिब है, यह मानवीय लिहाज से भी गलत है. और जस्टिस कौल की तरफ से ये टिप्पणी की गई थी और खास करके जो उत्तराखंड हाईकोर्ट का जो निर्णय था, जो आदेश था, उस पर एक तरह से सुप्रीम कोर्ट ने स्टे लगा दिया है. अब 7 फरवरी को अगली सुनवाई होगी, लेकिन इस बीच उत्तराखंड सरकार को, रेलवे को और तमाम सारे जो जुड़े हुए महकमे हैं सबको जवाब देना होगा और साथ ही साथ पुनर्वास की उनकी क्या योजना है इस पे भी उनकी तरफ से जवाब मांगे गए हैं. जी अजय, शुक्रिया सारी जानकारी देने के लिए. આ તરફ દિલ્હીનો જે કેસ સામે આવ્યો હતો, કંઝાવાલા હત્યા કેસ સામે આવ્યો હતો, તેને લઈને તપાસ જે છે તે વધુ તેજ કરવામાં આવી છે. 18 જેટલી અલગ અલગ ટીમો બનાવવામાં આવી છે અને આ તપાસ જે છે તે વધુ હાથ ધરવામાં આવી રહી છે. જો કે આ સમગ્ર મામલાને લઈને વધુ શું અપડેટ મળી રહ્યા છે અને પોલીસ અધિકારીઓ દ્વારા જે પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી તેમાં તેમણે શું કહ્યું હતું, સાંભળીએ. देखिए, जैसे कि मैंने बताया कि इसमें इन्वेस्टिगेशन काफ़ी आगे बढ़ चुका है. जो प्राइमरी चीज़ें थी हम कर चुके हैं, लेकिन बहुत इम्पॉर्टेंट चीज़ें भी अभी बची हुई हैं. तो हम पीसी लेंगे, उसके बाद हमारी कुछ रिपोर्ट्स आएंगी, कुछ कैलिब्रेशन होगा, एनालिसिस होगा, लीगल ओपिनियन ली जाएगी. उसके बाद पूरी तरह से एविडेंस कलेक्ट करके हम इसको चार्जशीट करेंगे. लेकिन हमारी कोशिश है जल्दी होगी. जैसे कि आपको मालूम है कि 1 तारीख का इंसिडेंट है, आज 5 तारीख है, तो बहुत ही स्ट्रॉन्ग एंड कैपेबल ऑफिसर्स की 18 टीम है जो दिन रात काम कर रही हैं, आप सभी को मालूम है. तो मुझे उम्मीद है कि हम जल्दी ही इसमें चार्जशीट कर पाएंगे. આ તરફ શેત્રુંજય પર્વત પર જે તોડફોડનો મામલો સામે આવ્યો હતો, અસામાજિક તત્વોએ જે તોડફોડ કરી હતી તે મામલો સામે આવ્યો હતો, તેને લઈને હર્ષ સંઘવી જે રાજ્યના ગૃહમંત્રી છે તેમણે નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે કડક કાર્યવાહી કરવામાં આવશે અને સાથે જ ટાસ્ક ફોર્સનું નામ પણ જાહેર કરવામાં આવશે. ગિરિરાજની સુરક્ષા માટે ટાસ્ક ફોર્સનું નામ જે છે તે જાહેર કરવામાં આવશે. ગૃહ રાજ્યમંત્રીએ શું કહ્યું, સાંભળીએ. આજે એ ટાસ્ક ફોર્સના નામ જાહેરાત કરી લેવામાં આવશે. એની જે પ્રોસિજર છે એ પ્રોસિજર પૂર્ણ થઈ છે, આજે એ જાહેરાત કરવામાં આવશે. શેત્રુંજય બાબતની વાતમાં હું આપને કહેવા માંગુ છું કે જેને દાદાના જે પગથિયા અને જે પગલાં હતા એ તોડેલા, એ ગુનેગારને 28 તારીખે પકડી લેવામાં આવેલા. અને આપણે સૌએ જે દ્રશ્ય જોયા છે કે જે ગુરુ ભગવંતો જોડે અભદ્ર વ્યવહાર જેને કરેલો હતો એને બી 386, 406, 420ની કલમ મુતાબિક 31 તારીખે પકડી લેવામાં આવેલા હતા. અને હું આપને વિશ્વાસ અપાવું છું, ગુજરાતના કોઈ બી ધર્મસ્થળ હોય, તમામ જગ્યા પર લો એન્ડ ઓર્ડરની બાબતમાં
કોઈ બી પ્રકારની ઢીલ છોડવામાં નહીં આવશે. એકદમ સખ્તાઈથી આ પ્રકારના લોકો જોડે વર્તવામાં આવશે. પાલિતાણાની વાત છે. પાલિતાણામાં તાત્કાલિક એક પોલીસ ચોકી, પોલીસનો સ્ટાફ આ પ્રકારના લોકોને ડામી લેવા માટે ત્યાં એક ચોક્કસપણે એક ટીમ બનાવીને આની ઉપર કામગીરી આવનારા દિવસોમાં થાય તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી જે કંઈ માંગણીઓ આવી છે એ માંગણી પર તટસ્થ તપાસ થઈને તમામ વિષયો પર કોઈ બી વિષયની અંદર એકદમ ઊંડાણપૂર્વક જઈને તમામ લોકોને ન્યાય મળે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. આ તરફ સોશિયલ મીડિયામાં એકમાત્ર પોસ્ટ મૂકવાના મામલામાં એક યુવકની હત્યા કરી દેવામાં આવી હતી. જી હા, કિશન ભરવાડની વાત કરી રહ્યો છું અને કિશન ભરવાડ હત્યા કેસને લઈને પણ હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે કિશન ભરવાડના હત્યારાને કડકમાં કડક સજા આપવામાં આવશે, કોઈને પણ બક્ષવામાં નહીં આવે. આ તમામ બાબતો હર્ષ સંઘવીએ જણાવી. શું કહ્યું હર્ષ સંઘવીએ તે પણ સાંભળીએ. આ ગુજરાતમાં હજી 4-5 એવા કેસ છે. એ કિશન ભરવાડનો કેસ હોય કે પછી અલગ અલગ જિલ્લામાં બનેલા કેસો હોય, એ કેસોમાં રાત દિવસ અમે લોકો મહેનત કરી રહ્યા છે અને હું આપને વિશ્વાસ અપાવું છું કે આ ગુનેગારોને કડકમાં કડક સજા અપાવીને રહીશું. તો આરોપીને માત્ર 60 દિવસમાં જન્મ ટીપની સજા અપાવી. શેત્રુંજય પર્વત પર જે તોડફોડનો મામલો સામે આવ્યો હતો તેને લઈને હર્ષ સંઘવી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. હર્ષ સંઘવીએ કહ્યું કે આજે એસઆઈટીના જે નામ છે તે પણ જાહેર કરવામાં આવશે અને સાથે જ જે આરોપીઓ છે તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. બે અલગ અલગ મામલાને લઈને હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું. એક તરફ શેત્રુંજય પર્વત પર જે મામલો સામે આવ્યો તેને લઈને પણ તેમણે નિવેદન આપ્યું. બીજી તરફ કિશન ભરવાડની જે હત્યા કરવામાં આવી હતી તેને લઈને પણ હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું. તેમણે કહ્યું કે આરોપીઓને પકડી પડાયા છે, કડકમાં કડક સજા કરવામાં આવશે તેવું આશ્વાસન હર્ષ સંઘવી દ્વારા આપવામાં આવ્યું છે. માત્ર એક સોશિયલ મીડિયા પોસ્ટના કારણે કિશન ભરવાડે પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો અને આ જીવ ગુમાવ્યા બાદ આપણે જોયું હતું કે રાજ્યમાં અલગ અલગ જગ્યાએ વિરોધ પણ જોવા મળ્યો હતો, જેને લઈને હર્ષ સંઘવીએ આ નિવેદન આપ્યું. આ તરફ રાઘવજી પટેલ જે છે તે અલગ અલગ વિભાગોની સરપ્રાઇઝ વિઝિટ કરી રહ્યા છે. તેવામાં મત્સ્ય વિભાગ જે છે તેની ઓફિસે આજે જે રાઘવજી પટેલ છે તે પહોંચ્યા હતા અને તેમણે ત્યાં ગેરહાજર જે કર્મચારીઓ છે તેમને લઈને રોષ વ્યક્ત કર્યો હતો. તે સમય દરમિયાન આ સરપ્રાઇઝ વિઝિટ દરમિયાન રાઘવજી પટેલે શું કહ્યું આવો સાંભળીએ. સરકારના કર્મચારીઓ પોતાની ફરજ સમયસર અને નિયમિત બજાવે તેવા હેતુસર અમે કચેરીઓની ઓચિતી મુલાકાતો લઈ છીએ. અમે નિરીક્ષણ કરી છીએ કર્મચારીઓની ફરજમાં હાજરી સમયસર આવે છે કેમ, કર્મચારીઓની કોઈ સમસ્યા હોય પ્રાથમિક સુવિધા કે બીજી એના પ્રશ્નો અંગે જાણકારી મેળવી છે. તો આ તરફ રાજકોટમાં ગોંડલ અને રીબડા જૂથનો જે વિવાદ છે તેને લઈને હવે રાજ્ય સરકારે રિપોર્ટ માંગ્યો છે. સ્થિતિ વધુ ન બગડે તે પહેલાં જ હવે રીબડા અને ગોંડલ જૂથ વચ્ચેનો જે વિવાદ છે તેને લઈને રાજ્ય સરકારે મધ્યસ્થી કરી. રાજ્ય સરકારે આ સમગ્ર મામલાને લઈને રિપોર્ટ માંગ્યો છે અને રિપોર્ટમાં સ્પષ્ટતા માંગી છે કે આ સમગ્ર મામલો છે શું. કાયદાની સ્થિતિને લઈ સરકાર એક્શનમાં જોવા મળી રહી છે તેવો મામલો અત્યારે સામે આવી રહ્યો છે. જણાવી દઈએ સમગ્ર મામલાને લઈને અનિરુદ્ધ સિંહનું હથિયાર લાયસન્સ રદ કરવાની કાર્યવાહી જે છે તે પણ શરૂ કરવામાં આવી છે. જિલ્લા કલેક્ટર દ્વારા પણ સરકારને આ સમગ્ર મામલાને લઈને રિપોર્ટ સોંપવામાં આવશે. આ સમગ્ર મામલે વધુ માહિતી આપશે સંવાદદાતા મયુર સરવૈયા. જી મયુર. હા જી બિલકુલ. રીબડાની વાત કરીએ તો રાજકોટના રીબડા અને ગોંડલ જૂથ વચ્ચેનો જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં રાજ્ય સરકારે જે છે તે રિપોર્ટ માંગ્યો છે. લો એન્ડ ઓર્ડરની સ્થિતિ અને વિવાદને લઈ હવે સરકાર એક્શનમાં આવી છે. અનિરુદ્ધ સિંહના હથિયાર લાયસન્સ રદ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. જ્યારે જિલ્લા પોલીસ વડાને પણ રિપોર્ટ બાદ જિલ્લા કલેક્ટર દ્વારા પણ સરકારને રિપોર્ટ સોંપશે. જી આભાર સમગ્ર માહિતી આપવા માટે મયુર. તો આ તરફ એક તરફ કૃષિ મંત્રી જે છે રાઘવજી પટેલ તેઓ સરપ્રાઇઝ વિઝિટ કરી રહ્યા છે. તેવામાં અન્ય એક મંત્રી જેમણે પણ સરપ્રાઇઝ વિઝિટ કરી. આખરે કોણે સરપ્રાઇઝ વિઝિટ કરી, ક્યાં સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હતી અને શું મામલો સામે આવ્યો સાંભળીએ. તો વધુ એક મંત્રી કે જેમના દ્વારા સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી, જગદીશ વિશ્વકર્મા, જેમણે
કચેરીની સરપ્રાઇઝ વિઝિટ કરી. અમદાવાદ જિલ્લા રજિસ્ટ્રારની કચેરીની સરપ્રાઇઝ વિઝિટ તેમણે કરી. સહકાર વિભાગની વિવિધ કચેરીઓની ઓચિંતી મુલાકાત કરવામાં આવી રહી છે. તેવામાં વધુ એક મંત્રી કે જેમણે સરપ્રાઇઝ વિઝિટનો સહારો લીધો. મંત્રી જગદીશ વિશ્વકર્મા અહીં પહોંચ્યા હતા. તરફ ગુજરાતમાં હવે તમામ સ્વાસ્થ્ય મંત્રીઓનું સંમેલન યોજાવા જઈ રહ્યું છે. આખરે ક્યારે આ સ્વાસ્થ્ય મંત્રીઓનું સંમેલન જે છે તે યોજાઈ રહ્યું છે અને આખરે શું વાતચીત, શું ચર્ચા આ સંમેલન દરમિયાન થવાની છે? ગાંધીનગરમાં જે G20 દેશના સ્વાસ્થ્ય મંત્રીઓ છે તેમનું આ સંમેલન યોજાવાનું છે. આ સમગ્ર મામલાને લઈને વધુ માહિતી આપશે સંવાદદાતા અજય યાદવ. જી અજય. जी अंकित, इस साल भारत को G20 की अध्यक्षता मिली है और भारत कहीं न कहीं अपनी क्षमता को दिखाना चाहता है और दुनिया भर में जो समस्याएं हैं या कह सकते हैं कि भविष्य की क्या योजनाएं होंगी, उन तमाम सारे विषयों पे चर्चा होगी. दुनिया भर के राष्ट्राध्यक्ष, जिसमें G20 के देशों के अगर राष्ट्राध्यक्षों की बात करें, करीब 90% दुनिया की पॉपुलेशन इस दायरे में आती है. तो भारत में तमाम सारे इशू पर चर्चा की जाएगी. उसी में कोरोना काल में स्वास्थ्य मंत्रियों का भी एक सम्मेलन होगा, जिसमें G20 के जितने भी स्वास्थ्य मंत्री हैं गुजरात के गांधीनगर में 17 अगस्त से लेकर के 19 अगस्त यानी 3 दिनों तक जुटेंगे. उसमें न सिर्फ आने वाली महामारी बल्कि उसको किस तरह से उसकी तैयारी की जाए, उसका मैनेजमेंट कैसा हो और तमाम सारे स्वास्थ्य से लेकर के जो इशू हैं जो भविष्य में पूरी दुनिया या इंसानियत के लिए चुनौती होंगे, उन तमाम सारे मसलों पे चर्चा की जाएगी. 3 दिनों तक यह सम्मेलन गुजरात के गांधीनगर में महात्मा मंदिर में होगा और जो भी स्वास्थ्य मंत्री पूरी दुनिया भर से इस सम्मेलन में शिरकत करेंगे उनको गुजरात के अलग अलग जो टूरिस्ट स्पॉट हैं उसको वहाँ पर विजिट कराया जाएगा. खुद स्वास्थ्य मंत्री उनके साथ मौजूद रहेंगे. बड़ा आयोजन है, न सिर्फ भारत के लिए बल्कि गुजरात में भी कई सारे कार्यक्रम G20 के रखे गए हैं. जी સમાચાર તરફ આગળ વાત કરીએ. વાત સુરતની કરીએ તો સુરતમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાના નિવારણ માટે હવે મેયર પોતે મેદાને ઉતરેલા જોવા મળી રહ્યા છે. ટ્રાફિક સમસ્યાને દૂર કરવા માટે જે દબાણો છે તે દૂર કરવાની જે કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી અને મેયર હેમાલી બોઘાવાલા જે છે તે પણ આજે મેદાને ઉતરેલા જોવા મળ્યા. આખરે આ દરમિયાન તેમણે શું કહ્યું, આવો સાંભળીએ. સુરતમાં ટ્રાફિકની સમસ્યાને લઈને ખુદ મેદાને સુરતના મેયર ઉતર્યા છે. સુરતમાં કહેવાય રેલવે સ્ટેશન પર આડેધડ પાર્કિંગના કારણે કહેવાય કે ટ્રાફિક જામની સમસ્યા વર્ષોથી થતી હતી, જેને લઈને આજે સુરતના મેયર હેમાલી બોઘાવાલા ખુદ મેદાને ઉતર્યા છે અને તેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે સુરત રેલવે સ્ટેશન પર જે ટેક્સી સ્ટેન્ડ આવ્યું છે તેની કોઈ પણ પ્રકારની મંજૂરી નહીં મળી. સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી સુરત રેલવે સ્ટેશન પર પ્રવાસીઓને ટ્રાફિકની સમસ્યા નડતી હતી અને એની વારંવાર રજૂઆત કરવામાં આવતી હતી. છેલ્લા 2-3 દિવસના સર્વે બાદ આપણે અત્યારે સુરત રેલવેના અધિકારીશ્રીઓ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણની ટીમ સાથે ટ્રાફિક વિભાગ અને ટ્રાફિક પોલીસની ટીમના પણ પૂરા સહયોગથી આપણે આ સુરત રેલવે સ્ટેશનના ટ્રાફિકને કંટ્રોલ કરીને પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવા માટે આગળ વધી રહ્યા છે. અત્યારે ટેક્સી સ્ટેન્ડ જે રીતે લગાવેલું છે રજિસ્ટર્ડ ટેક્સી સ્ટેન્ડ છે અને એને કયા માધ્યમથી કેવી રીતે એને સોંપવામાં આવી છે આ જગ્યા, એના પ્રમાણે ચોક્કસ અમે એક એની માહિતી મેળવશું. અને જો એ ટેક્સી સ્ટેન્ડ તો આમ એની જગ્યા પર વ્યવસ્થિત પાર્ક કરેલી હોય છે, પણ એની પણ પૂરેપૂરી માહિતી લઈને એ વ્યવસ્થાને પણ આગળ કઈ રીતે કરવી એના માટે ચોક્કસ વિચારણા કરીશું. ચોક્કસ અમે અત્યારે જોઈ રહ્યા છે કે એ માહિતી કયા પ્રકારની અને કયા સંદર્ભમાં મળી છે. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. આ તરફ જૂનાગઢમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે અને આ અસામાજિક તત્વો પોલીસ અધિકારીઓને પણ દોડાવી રહ્યા છે. જી હા, 2 અલગ અલગ ઘટનાઓ જૂનાગઢમાં બની, જેમાં એક દારૂ પીધેલો વ્યક્તિ જે છે તે જાહેરમાં દોડાદોડી કરતો જોવા મળ્યો અને તે પણ કપડાં કાઢીને, અને જેના કારણે અધિકારીઓ પણ દોડતા થઈ ગયા. બીજી તરફ અસામાજિક તત્વોનો આતંક પણ જૂનાગઢમાં યથાવત છે. આ બંને વિગતો વિશે વધુ વિગતો આપશે સંવાદદાતા કેતન ઓઝા. જી કેતન. ચોક્કસ કે જે રીતે 2 ઘટનાઓ છે તે ખરેખર ચોંકાવનારી ઘટનાઓ છે. ખાસ કરીને જે પ્રથમ ઘટનાની વાત કરીએ તો માંગના થોડ ઉપરની આ ઘટના છે કે જ્યાં એક નશો કરેલી હાલતમાં એક વ્યક્તિ છે પોતાના જાહેરમાં જે છે તે કપડાં કાઢી નાખ્યા છે અને દોડાદોડી કરી મૂકી છે. ખાસ કરીને આ અંગેની જાણ એક સજ્જન નાગરિકે પોલીસને કરતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને પોલીસે તમામ જે છે તેને સમજાવવાનો પહેલાં પ્રયત્ન કર્યો હતો, પરંતુ જે છે તે નશો કરેલી હાલતમાં હતો, તેથી તે પોલીસે તેને પકડી અને જે છે તે અટકાયત કરી હતી. ઉપરાંત બીજી જે ઘટના છે તે મધુરમ વિસ્તારની ઘટના છે કે જે અસામાજિક તત્વો છે તલવાર લઈને એક નજીકના જે પોતાના પાડોશી છે તેના ઘર ઉપર હુમલો કર્યો હતો અને ખાસ કરીને તેને અગાઉનો બંદૂક હતું તે બાબતે હુમલો કરી અને તેને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી હતી. આ બંને કિસ્સામાં પોલીસને દોડતી કરી છે. ખાસ કરીને પોલીસની
મિનિટમાં ઘટના સ્થળે પહોંચીને આરોપીઓની જે છે ધરપકડ કરવામાં આવી છે. ખાસ કરીને જે વાત કરવામાં તો અસામાજિક તત્વોને ઢેર કરવા માટે જૂનાગઢ પોલીસે સક્ષમ જે છે તે કાર્યવાહી કરી છે તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. જી આભાર કેતન સમગ્ર માહિતી આપવા માટે. આ તરફ અમદાવાદમાં વ્યાજખોરોના ત્રાસથી વધુ એક વ્યક્તિ પરેશાન થયો છે, વધુ એક મહિલા પરેશાન થઈ છે. 2 લાખની ઉઘરાણી જે છે તે પઠાણી ઉઘરાણી કરવામાં આવી અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં. વ્યાજખોરોનો જે આતંક છે તે સામે આવ્યો. વ્યાજખોરોએ એક મહિલાને આપેલા 2 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી હતી. આ ઉપરાંત મહિલાના ઘરે જઈને મારામારી કરીને પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી, જેના પગલે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. સમગ્ર મામલાને લઈને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત જે વ્યાજખોરો છે તેમના વિરુદ્ધ એક ડ્રાઈવ પોલીસ અધિકારીઓ દ્વારા હાલ ચલાવવામાં આવી રહી છે, જેને લઈને પણ લોકોમાં ખાસ ઉત્સાહ જોવા મળી રહ્યો છે.